t1 સમયે 20% ક્ષય પામે છે, t2 સમયે 80% ક્ષય થાય છે, તો t2 માઇનસ t1 દરમિયાન ક્ષય કેટલું? t2 માઇનસ t1 કે t1 માઇનસ t2 આવે, બરોબર છે. તો તમને એટલી સમજ આવી જુઓ કે આ ગુણોત્તરનો પ્રશ્ન આવ્યો છે. કેમ ગુણોત્તરનો પ્રશ્ન છે? કારણ કે તમારા સામે એક ઇક્વેશન લખું છું, n બરાબર n0, અથવા ચલો એક કામ કરું, n બાય n0 બરાબર 1/2 રેસ ટુ t અપોન ટાઉ અને આપશે, અથવા e રેસ ટુ લેમ્ડા t લખો, એનાથી મને કોઈ ફરક નહીં પડે, તો તમે જે લખશો એ. તો તમે જ્યારે રેશિયો લેશો તો n સામે લઈ લો, તો n બરાબર કેટલા આવ્યા? n0 અપોન 2 રેસ ટુ t અપોન ટાઉ. તો n1 બાય n2 કરીશું જ્યારે પણ ગુણોત્તરનો, n1 બાય n2 કરીશું તો n0 કેન્સલ થઈ જાય, n0 કેન્સલ થશે. તો અહીંયા કેટલા રહે? 2 રેસ ટુ t1 અપોન ટાઉ રહે, અને અહીંયા કેટલા રહે? 2 રેસ ટુ t2 અપોન ટાઉ. તો ઉપર t2 આવશે, અહીંયા t1 થશે. ઠીક છે. તો રેશિયો લેશો તો અહીંયા કેટલા થઈ જાય ભાઈ? 2 રેસ ટુ t2 માઇનસ t1 અપોન ટાઉ થાય, કારણ કે ઉપર જશે એટલે t2 માઇનસ t1 અપોન ટાઉ થાય. ધેટ મીન્સ શું થયું છે ખબર? જ્યારે પણ ડિફરન્સ લેવાની વાત આવે તો ગુણોત્તર આવશે, જ્યારે પણ ડિફરન્સ ની વાત આવશે તો ગુણોત્તર થી ઈઝી સોલ્વ થઈ જશે. હવે તમે આના ઉપરથી ચેક કરો તો અહીંયા t1 સમયે આટલો ભાગ ક્ષય પામે છે, તો અવિભાજિત કેટલો ભાઈ? n1 80 થઈ ગયા, બરોબર છે. અને પછી બીજી વખત t2 સમયે 20% રહે છે બાકી, સોરી 80% ક્ષય પામે છે, તો n2 કેટલો થયો? 20. તમે અંદર મૂકશો કિંમત, તરત આઈડિયા આવશે તમારી સામે. તમે n1 બાય n2 કરો, n1 બાય n2 કેટલા આવે? 4 આવે, 80 ભાગ્યા 20 એટલે 4 થશે, બરોબર. 4 એટલે 2 ની કેટલી ઘાત થઈ? 2 ઘાત થઈ, અને બરાબર કેટલા મેં લખ્યા છે? 2 રેસ ટુ t2 માઇનસ t1 અપોન ટાઉ થયા. તો t2 માઇનસ t1 અપોન ટાઉ ઇઝ ઇક્વલ ટુ 2 થઈ ગયા. હવે ટાઉ 1/2 10 છે, તો 10 ગુણ્યા 2 થશે, 20 વર્ષ આવશે. e રેસ ટુ લેમ્ડા t થી આવે, પણ મેથડ સમજ આવે છે? આ બધું હું મારે એક લેક્ચરના આધારે, એક પોઈન્ટના આધારે સમજાવું છું, તો એનો મતલબ એવો નહીં કે આ વસ્તુ પરીક્ષામાં નહીં આવે. તમારી પ્રિપરેશન ડાઉન છે, એના કારણે આ બધી ઇફેક્ટ દેખાઈ જાય છે. હવે જો અહીંયા શું કીધું? t સમયે એક્ટિવ ભાગ 2/5 છે, તો 3t સમયે કેટલામો ભાગ ક્ષય પામે? એક્ટિવ ભાગ એટલે જે વિભાજન નહીં થયું. n બરાબર કેટલા? 2/5, સોરી એક્ટિવ ભાગ ક્ષય પામશે, આટલો ક્ષય પામે છે, તો મારી થોડીક લખવામાં ભૂલ છે. 2/5 ભાગ ક્ષય પામે છે, તો બાકી કેટલો રહ્યો? હા, બસ. તો તમને સમજ આવી જો વિભાજન પામેલો ભાગ, વિભાજન ભાગ એ થઈ ગયો 2/5. તો અવિભાજિત ભાગ એ થશે 1 માઇનસ 2/5, એટલે કેટલો થઈ ગયો? 3/5. ક્લિયર? હવે 3t સમયમાં કેટલો ભાગ ક્ષય પામે? આ કયા સમયની વાત છે? આ બધી t સમયની. તો 3t માં કેટલો ક્ષય પામે? કહેશો શું કરવું પડે આ સિચ્યુએશન? હા, તો n બાય n0 બરાબર e રેસ ટુ અથવા 1 અપોન e રેસ ટુ લેમ્ડા t. કર્યું આટલું કિંમત. હવે તમે n બાય n0 કેટલા છે અવિભાજિત? 3/5 છે ભાઈ. એટલે અથવા રેશિયો નહીં લો તો એ સમજો ને મારો કહેવાનો કે 3/5 છે કે નહીં, બરોબર. હવે તમે એક કામ કરો, 3t સમય આવ્યો તો બીજું કઈ નહીં, હવે નવો લઈ લો, n1 બાય n0 બરાબર કેટલા? 1 અપોન e રેસ ટુ 3 લેમ્ડા t. તો બીજું કઈ કરવાનું નથી, આમાં શું કરવું? 1 અપોન e રેસ ટુ લેમ્ડા t, અને એની કેટલી ઘાત? 3 કરી દો. તો ક્યુબ કરીએ તો અહીંયા 3/5 તો છે જ, બસ કિંમત મૂકી દો. 3/5 એનો ક્યુબ કેટલા થઈ ગયા? 27 થાય, ભાગ્યા 125. આ તો અવિભાજિત ભાગ. અહીંયા કયો માંગ્યો? વિભાજિત ભાગ માંગ્યો. તો વિભાજિત ભાગ માટે શું કરીશું? 1 માઇનસ 27/125, જે આવશે જવાબ. ખબર પડી છે કે સમજાવવું છે? હજી એકવાર દાખલો સમજો.
અવિભાજિત ભાગ વિભાજિત ભાગ 2/5 છે, તો અવિભાજિત ભાગ કેટલો છે 3/5 એ t સમયમાં. તો n/n0 બરાબર આ સ્ટેપ લખો. પેલા લખશો તો કઈ આઈડિયા આવશે. હવે કહ્યું છે કે ભાઈ કેટલો ભાગ 3t સમયમાં, તો n/n0 બરાબર e⁻3 લેમ્ડા t. હવે આવી જ્યારે સ્ટેપ આવો તો અહીંયા e⁻λt નો યુઝ કરવો છે. તો અહીંયા આને 3 વડે ગુણી કાઢ્યા છે, તો 3/5 નો ક્યુબ કર્યો છે, આ જવાબ આવશે. ઓકે, ચલો હવે આગળ ચેક કરું છું અહીંયા. તો આની અંદર શું કહ્યું છે, હજી બી જોઉં છું 1-2 જણા જવાબ આપી રાખે છે, બાકીના ખબર નહીં કયા આમાં જોયો છે. t સમયમાં 10% ભાગ વિભાજન પામે, તો 4t સમયમાં કેટલો આવે? સેમ કોન્સેપ્ટ, સેમ રિલેશન. મને કહો શું કરવાનું છે? t સમયમાં 10% ભાગ વિભાજન પામે, તો 4t માં કેટલો વિભાજન પામે? કેટલા આવે? હું અહીંયા સીધા સ્ટેપમાં લખું તો n કેટલા થાય? 10% ક્ષય પામે તો 90% આવે, બરોબર. તો n/n0 બરાબર અથવા n0/e⁻, ચલો એક કામ કરું, n/n0 બરાબર 1/e⁻λt થાય. ઠીક છે, અને એના બરાબર 90/100 આવે, 0.9 થયા. હવે કયું છે 4t સમયમાં, તો હવે n/n0 બરાબર 1/e⁻4λt. તો એનો મતલબ શું થયો? 0.9 એની કેટલી ઘાત થઈ? 4 થઈ ગઈ. 0.9 ની 4 ઘાત, 0.9 એટલે એનો સ્ક્વેર કરું 0.81 થાય. 0.8 થયો, એનો સ્ક્વેર કરું 0.64 થશે. ખબર પડી કે નહીં મારે કહેવાનો અર્થ? હા 0.64 સમથિંગ આવ્યો. તો 0.64 થયો, તો આ તો વિભાજિત ભાગ આવ્યો. તો અવિભાજિત ભાગ કેટલા? સોરી, અવિભાજિત ભાગ આવ્યો, તો વિભાજિત કેટલો થયો? 1 - 0.64 એટલે 0.36 સમથિંગ આવે, બરોબર છે. એક પેટર્ન છે, સમજજો. આનો વારે વારે ઉપયોગ થાય, અઘરા ના લાગવા જોઈએ દાખલા, અને ખ્યાલ પણ આવવો જોઈએ. ઓકે, અહીંયા સમજો. અહીં કહ્યું છે શરૂઆતમાં એક્ટિવ ન્યુક્લિયસ 10 ગ્રામ છે. પહેલા 2 સરેરાશ આયુષ્ય દરમિયાન કેટલો ભાગ ક્ષય પામે? અર્ધ આયુષ્ય નહીં, સરેરાશ આયુષ્ય કીધું. શરૂઆતમાં n0 અથવા m0 લઈ લો, બરાબર 10 ગ્રામ છે. પછી કેટલું વિભાજન પામ્યું છે? તો એક કામ કરું છું, m/m0 બરાબર 1/e⁻λ × t. પણ t કેટલો કીધો છે? 2 ટાઉ, 2/λ થાય કે નહીં? તમે એક વસ્તુને સમજ રાખો તો તમને ખ્યાલ આવે કે સરેરાશ આયુષ્ય માંગ્યો એટલે 2 ટાઉ, તો 2/λ થયું. લેમ્ડા × t છે, t ના બદલે હું 2/λ કરી દઉં છું. સમજો, m/m0 બરાબર e⁻λt, અને t ના બદલે મેં લખ્યું 2/λ, કેન્સલ થઈ જશે, તો 1/e² થાય. અને 1/e² મેં તમને કહ્યું હતું 1/e કેટલા થાય ભાઈ? 0.36 થાય. યાદ આવે છે કે નહીં આ બધું? 1/e 0.36 છે. 0.36 નો વર્ગ થશે, તો 0.3, 4 નો 3 નો વર્ગ ની વચ્ચે આવતું હોય એવું કરીને એડજસ્ટ કરી લો, જે આવતો હોય જવાબ. લગભગ 0.16 અને 0.9 એની વચ્ચે આવશે સમથિંગ આન્સર, m/m0. અને પછી આ તો વિભાગ કેટલો આવે છે આન્સર મને કહી દેશો એક્ઝેક્ટ? 0.12 આયા? ચલો 12 આવી ગયા ને. હવે એક કામ કરો, આ તો અવિભાજિત આવ્યો ને, તો વિભાજિત કેટલો થયો? 1 - તો આ એક રિઝલ્ટ બનશે. સમજાવવું છે કે આવડે? બીજું હવે સેમ કન્ડિશનમાં માંગ્યું છે, ટાઉ 1/2 10 છે, તો 9/10 ભાગ ક્ષય પામે, તો અવિભાજિત કેટલો ભાગ મને લખાવશો? કેટલો રહ્યા ભાઈ? 1/10 છે. તો 1/10 અવિભાજિત રહ્યો, તો એને આટલા માટે સમય કેટલો? કયું સૂત્ર વાપરશો? તો તમને આવશે એનાથી જવાબ કે નહીં આવે? એ જ યુઝ કરીશું.
n બાય n બરાબર n0 upon e રેઝ ટુ લેમ્ડા t, અથવા નીચે રાખી દો, હું અલગ અલગ રીતે લખ્યું છે, એનાથી કોઈ ફરક નહીં પડે. તો હવે તમારે આમાં કિંમત લખતા જાઓ. તો આપણે એક કામ કરીએ છીએ, અહીંયા સીધું જ લખી દઉં 1 upon e રેઝ ટુ લેમ્ડા t, નીચે n બાય n0. હવે n બાય n0 કેટલા થયા? 1 બાય 10, અને આ સ્ટેપ છે તો બંનેનો ગુણાકાર લઉં, e રેઝ ટુ લેમ્ડા t ઇઝ ઇક્વલ ટુ 10 છે. ગણતરી આવડી છે, બંને બાજુ ln લઈ લો તો કેટલા આયા? લેમ્ડા ઇન્ટુ t બરાબર ln 10 થાય, અને ln 10 એટલે કેટલા? 2.303. બસ, તો સીધો જવાબ આવી ગયો. પછી તમે એડજસ્ટ કરી લો, અલગ વસ્તુ છે. અને તમારે હજી એડજસ્ટ કરવું હોય તો લેમ્ડા બરાબર કેટલા? 0.693 બાય tau 1/2 છે ને? ઓકે, 0.693 એટલે કેટલા છે? ln 2 છે કે નહીં? સમજ આવે છે? અને ln 2 એટલે શું થયું? 2.303 ગુણ્યા 0.30 છે ભાગ્યા ટાઉ છે. તમે આનો ગુણોત્તર લેશો ને તો એક નીકળી જશે પાછું, હજી લેમ્ડાની કિંમત મૂકશો તો તમને સીધો જવાબ આવશે. કેલ્ક્યુલેશન કરી લો અને કેટલો સમય આવે છે મને કહી દો. સમજ આવી છે દાખલામાં કે હજી સમજાવો છે? ચલો, અહીંયા શું બતાવ્યું છે? એક સેમ્પલ છે, આલ્ફાનો ક્ષય કરે તો tau 1/2 20 લાગે છે. આલ્ફાનો ક્ષય કરે તો tau 1/2 20 વર્ષ પહેલા માટે. પછી બીટાનો ક્ષય કરે તો tau 1/2 બીજા માટે 5 વર્ષ છે. બંને એક સાથે ક્ષય કરે તો tau કેટલો? મેં કહ્યું તો તમને tau 1 tau 2 upon tau 1 પ્લસ ગણી કાઢજો જે હશે જવાબ આવી જશે. ઓકે, ચલો અહીંયા તમારી સામે આ ક્વેશ્ચન છે. જૂના વર્ષમાં આ દાખલો હતો સ્વાધ્યાયનો અથવા ઉદાહરણનો. તો આમાં કહ્યું છે એક યુરેનિયમ ખનિજમાંથી આલ્ફા કણ આટલા દરથી ઉત્સર્જાય છે. આ શું આપ્યું છે ભાઈ? 9.3 ગુણ્યા 10⁵ એક્ટિવિટી આપી છે. એક્ટિવિટી r બરાબર કહો તો 9.3 ગુણ્યા 10⁵ વિભાજન પર સેકન્ડ. ના વંચાય તો કોઈ વાંધો નહીં, હું રકમ વાંચું છું એ પ્રમાણે સમજજો. U235 છે તો a બરાબર અથવા m0 એ કેટલા આપ્યા છે? 235. તમારી જરૂર પડે ઉપયોગ કરજો. હવે આમાં કહ્યું છે કે નમૂનાનું દળ કેટલું? અર્ધ આયુષ્ય આપ્યો છે. હું ફક્ત સ્ટેપ જ માંગીશ, મારે કોઈ ગણતરી નથી કરવી. 10⁸ યર. અને તમને લોકોને અહીંયા યરની વેલ્યુ આપી છે, યાદ હોય તો હું માનું ત્યાં સુધી બેટર રહેશે. એક યર એટલે કેટલા? 3.16 ગુણ્યા 10⁷ સેકન્ડ. યાદ રહ્યા? 24 ગુણ્યા 365 ગુણ્યા એ બધું કર્યા કરતા સીધું યાદ રાખવાનું. 3.16 ગુણ્યા 10⁷ સેકન્ડ, એક વર્ષ બરાબર. હવે અહીંયા તમારે માંગ્યું છે કે યુરેનિયમના દળ કેટલું શોધીએ. ચોપડીમાં બે દાખલા આપ્યા હતા. તમને આવડવું જોઈએ. પહેલા તો સંખ્યા શોધવાની. કયું સ્ટેપ થી યુઝ કરીને સંખ્યા શોધીશ તો તમે? હા, બરોબર. r બરાબર લેમ્ડા ઇન્ટુ n, અને આ tau 1/2 ને લેમ્ડામાં કન્વર્ટ કરવાનો 0.693 બાય. એ તમને આવડતું હશે તો તમને n મળી જશે. ઓકે, એકવાર n મળે પછી કયું સૂત્ર? m બાય n બાય n. તમને આમાંથી m મળશે. હજી આમને થોડુંક આગળ લઈ ગયા છે. અમને શું કીધું છે કે મતલબ કે યુરેનિયમનું ખનિજ છે ને, એમાં U235 છે ને, એ તો 0.72% જ છે. તો ખનિજ કેટલા ઝઘડો છે સમજો. અહીંયા હું આ રીતે કીધું છે, યુરેનિયમના 0.72 ગ્રામ U235 હોય તો 100 ગ્રામ ખનિજ હશે. 0.72 ગ્રામ U235 હોય તો 100 ગ્રામ ખનિજ છે. તો m દળ જો U235 હોય તો ખનિજનું દળ કેટલું? m ડેશ. એમ કરીને ગણવાનું આવે. તમને મેં ફક્ત આઈડિયા જ ક્લિયર કર્યો છે. તમે એની ચોપડીમાં ઘણા દાખલા આપ્યા છે. થોડું આ વધારાનું આવ્યું છે. 0.72 ગ્રામ ખનિજ છે ત્યારે 100 ગ્રામ 0.72 ગ્રામ યુરેનિયમ છે તો 100 ગ્રામ ખનિજ છે. તો m ગ્રામ યુરેનિયમ હોય તો ખનિજ કેટલું? એનાથી પ્રમાણે આગળ કેલ્ક્યુલેશન થશે. ચોપડીના પ્રમાણેનો છે, સમજી લેજો એમાં. ઓકે, આ ક્વેશ્ચન તમે લોકો ટ્રાય કરીને મને કહો શું કરવાનું. જોકે સહેલો છે પણ આવડશે. 1 લેમ્ડા સમય દરમિયાન કેટલામો ભાગ અવિભાજિત રહેશે? તો તમારે બીજું કંઈ કરવાનું નથી, આ સૂત્ર વાપરવાનું. n/n0 બરાબર 1 e રેઝ ટુ લેમ્ડા t. તો લેમ્ડા તો બરાબર, પણ t ના બદલે કેટલા લખું? 1 લેમ્ડા થશે. લેમ્ડા કેન્સલ થઈ ગયો
કેટલો આવ્યો 1/e કેટલામાં ભાગ રહ્યો ભાઈ 0.36 અને પર્સન્ટેજમાં જોવું હોય તો 36% તો વિભાજિત કેટલો થયો 64%. હવે થોડા ક્વેશ્ચન છે. આ ક્વેશ્ચન બેઝ ઓફ બોર્ડ ગુજકેટ રિલેટેડ છે, એટલે ગુજકેટની જે તમારી એક્ઝામ આવે છે એના રિલેટેડ છે. મોટા ભાગે આગળ મેં સમજાય એ બધા કોન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન હતા, જે ફંડામેન્ટલ આઈડિયા ક્લિયર કર્યો હતા, અને હવે આવે છે ગુજકેટ રિલેટેડ ક્વેશ્ચન છે, જેમાં મને આઈડિયા કહેજો અને શું આવે છે એની હિન્ટ આપતા જજો, જેથી ખબર પડે. અહીં શું કહ્યું છે? અર્ધ આયુષ્ય આપ્યો છે, 1 ગ્રામ નમૂનાની એક્ટિવિટી કેટલી શોધી શકો? કઈ સ્ટેપ યુઝ કરો? સૂત્ર કયું પેલા એટલું કહો. ચલો હવે સમજતા જાઓ. અહીંયા હું કહું છું I બરાબર લેમ્ડા n છે. I લખો, R લખો. તમને અહીંયા શું આપ્યું છે? અર્ધ આયુષ્ય આપ્યું. એક્ટિવિટી R ફાઇન્ડ કરવો છે, તો આના બદલે હું શું લખી દઈશ? 0.693 બાય τ1 અને n નું સૂત્ર હું માનું ત્યાં સુધી તમને આવડવું જોઈએ. m બાય m0 ઇન્ટુ na. તમને m કેટલો લેશો? 1 ગ્રામ. m0 કેટલા લેશો? 226. τ1 હાફ આપ્યા છે, એને ખબર હોય. આવી જશે જવાબ? ક્લિયર ને? હવે નેક્સ્ટ એના પછીનો વાત કરું છું. એમાં જુઓ અહીં શું કહી દીધું છે. અહીંયા તમારા સામે ક્વેશ્ચન છે, એમાં બતાવ્યું છે કે આપણને પહેલા ક્લિયરમાં કહ્યું છે કે t બરાબર 0 સમયે વિભાજનનો દર 1600 છે. 8 સેકન્ડે 100 થાય છે, તો 6 સેકન્ડે કેટલો હશે? શું થશે ભાઈ? 0 સેકન્ડે 1600 છે વિભાજનનો દર, ધેટ મીન્સ એક્ટિવિટી. અને એક્ટિવિટીનું I0 લખ્યું છે. I0 બરાબર 1600. પછી t બરાબર 8 કેટલો? 100 થશે. આ તો I બાય I0 કેટલા? 1/16 થયા. એનો મતલબ 2 ની કેટલી ઘાત થઈ? 4 થઈ. n બરાબર, હા એના આ સ્ટેપ છે ને, I બાય I0 બરાબર આ એક સ્ટેપ લખી રાખ્યું છે. ઠીક છે. કયા સમયે? 8 સેકન્ડે. તો આપણને 6 સેકન્ડે કેટલું? તો 6 સેકન્ડે ગણવું હોય તો શું કરશો? પહેલા તો n કેટલો થયો? 4 થયો. n બરાબર શું થાય? t/τ1 હાફ. t/τ1 હાફ. હવે અહીંયા હું એક કામ કરું છું, આ 4 છે, t કેટલો હતો? 8 સેકન્ડ છે, તો τ1 હાફ 2 આવશે. τ1 હાફ 2 થશે. હવે τ1 હાફ જો તમારા સામે 2 આવી ગયો તો 6 સેકન્ડે નો દરે શોધી શકીએ. I બાય I0 બરાબર 1/2t/τ1 હાફ. હા, તો 1/2 તો બરાબર t ની કિંમત કેટલી છે? 6 છે ને, τ1 હાફ 2 છે, એટલે કેટલી થઈ? 1/8 થયું કે નહીં? બસ I0 ખબર છે, 1600 છે. I0 1600 છે, તો I બરાબર 1600 ભાગ્યા 8 200 થશે. સારો દાખલો છે, આયુર્વેદ ધ્યાન આપવા જેવો પોઈન્ટ છે. જો ટ્રિશિયમમાં અર્ધ આયુષ્ય 12.5% છે, 5 વર્ષ છે. એક નમૂનાની એક્ટિવિટી હાલ ખરીદેલી બોટલ પર 7 વર્ષ જૂની લખેલી છે, એટલે મતલબ કે હાલ જે વર્ષ છે ને એના કરતા 7 વર્ષ જૂનાની વાત થાય છે. એક્ટિવિટી 3% જેટલી જણાય છે, તો આ નમૂનો કેટલા વર્ષ પહેલા બનાવેલો હશે? બોલો ચલો, શું થશે? ગુડ ગુડ ગુડ, એ રીતે લેવાશે. પહેલા તમારે એટલું કહેશો 3.125 આવે છે, એટલે 3% થયા, તો 2 ની કેટલી ઘાત છે? 6 આવે આઈ થિંક, કે 5 આવે છે? જોઈ લેજો, 5 આવશે ને? ઠીક છે, ચલો 5 રાખું છું, લગભગ 5 જ આવશે. n બરાબર 5 થયા તમારે. હવે n બરાબર 5 થયા, તો n બરાબર કયું સૂત્ર? t/τ1. તો સમય કેટલો થયો? 5 × τ1 હાફ. τ1 હાફ કેટલો છે? 12.5. કેટલો થયો? 12 × 5 = 60 થયા, 65 63 સમથિંગ આવે.
એટલે 63 વર્ષ મેં ધારી લીધા. 63 વર્ષ આયા તો આટલો સમય છે થયો હશે. પણ આપણી બોટલ છે 7 વર્ષ જૂની છે. બોટલ 7 વર્ષ જૂની છે એટલે +7 એડ કરવા પડે. 70 વર્ષ. તમને લોકોને સમજ આવે છે હું શું કહું છું? કે અહીંયા આપણે τ1/2 શોધી કાઢ્યો ને પછી +7 કર્યા 70 વર્ષ આયા. સોલ્યુશન જોવા જશો ઘણા મોટા હશે. કોન્સેપ્ટ થી જ ગણાય છે આ બધા દાખલાઓ અને એ જ પ્રમાણે કેલ્ક્યુલેશન લેવાના છે. નેક્સ્ટ હવે એના પછી વાત કરી છે. આમાં સમજો એક ચોક્કસ સમયે તત્વમાં પરમાણુની સંખ્યા આપી છે, વિભંજનનો દર આપ્યો છે. જ્યારે આટલા પરમાણુ બાકી રહે તો વિભંજનનો દર કેટલો? એટલે એનો મતલબ શું થયો? કોઈ t સમયે ધારી લીધું છે એક્ટિવ પરમાણુની સંખ્યા આપી છે તો 2 × 10⁻20 એ એક્ટિવ પરમાણુની સંખ્યા છે અને વિભંજનનો દર I બરાબર 3 × 10⁻10 જ્યારે 2 × 10⁻15 જેટલા પરમાણુ બાકી રહે ત્યારે વિભંજનનો દર કેટલો હશે? n ડેશ. I ડેશ કેટલું? કયું સૂત્ર વાપરીશું? I બરાબર લેમ્ડા n. રેશિયો જ લેવાનો. I બરાબર લેમ્ડા ઇન્ટુ n. I1 બાય લેમ્ડા n1 ભાગ્યા I2 બાય લેમ્ડા ઇન્ટુ n2. લેમ્ડા કેન્સલ થઈ ગયો, n2 મળી જશે. હા, I2 મળી જશે. આવડે? ચલો અહીંયા મને કહેજો આ એક્ઝામ્પલમાં આનો અર્થ જીવનકાળ આપ્યો છે. પ્રારંભિક એક્ટિવિટી 16મા ભાગની થાય તો સમય કેટલો? ચલો પ્રારંભિક એક્ટિવિટી 16મા ભાગની થાય તો n કેટલું? 1/16 એટલે 2/4. n બરાબર 4 આવ્યો અને n બરાબર t/τ1/2. τ1/2 100 છે એટલે 400 થઈ ગયું. કયો ગ્રાફ સાચો છે? કોના માટે છે એ જોઈ લો. કયો ગ્રાફ સાચો હશે? એક્ટિવિટી વર્સિસ સમયનો, I વર્સિસ t નો. તો જેમ જેમ સમય જતો જાય એમ એક્ટિવિટી શું થતી જાય છે? હા, તો ઘટતી જાય. તો કયો ગ્રાફ આવશે? બોલો. ઓકે, અહીંયા થોડું સમજજો, મારી કહેવામાં ભૂલ છે. સમજવા જેવું એ છે x માંથી y બને છે. હા, નિર્માણનો દર કીધો છે. x થી y બને છે, y નો માગ્યો છે અને y નો ગ્રાફનું નેચર આ રીતનું આવે. નિર્માણનો દર આ રીતે જોવા મળશે. ચલો હવે એના પછી આ ક્વેશ્ચન તમે ટેક્સ્ટબુકમાં ગણ્યો તો એટલે જવા દઉં છું. અને આ બી તમને લોકોને યાદ હશે. કેટલા લોકોને મેં ફક્ત એક રિવિઝન પૂરતો આવ્યો તો તમે મૂકી રાખ્યો. બાકી સારો દાખલો છે, ઘણાને ખબર હશે. x1 x2 ના ક્ષય નિયતાંક 10 લેમ્ડા અને લેમ્ડા છે. x1 x2 ની પ્રારંભિક સંખ્યા સમાન છે. x1 x2 ના ન્યુક્લિયસની સંખ્યાનો ગુણોત્તર 1/e છે. તો જવાબ કેટલો આવે? મેથડ યાદ આવે છે કોઈને? હા, બસ 1/9 લેમ્ડા ટાઈપ આવતું હતું. એની મેથડ યાદ રાખજો. આ ક્વેશ્ચન આ ટાઈપની પેટર્ન કામની છે. જરૂર પડે તો શરૂઆતની જે લિંક હતી ને, મેં શરૂઆતના જે ક્વેશ્ચન ગણાયા હતા બહુ સારા છે. એના રિવિઝન તો પરફેક્ટ થવું જોઈએ, પછી આ બધા તો ઓટોમેટિક આવડી જશે. અહીંયા તમારી સામે આ ક્વેશ્ચનમાં બતાવ્યું છે ન્યુક્લિયસની સંખ્યા આટલી 4 × 10⁻16 છે. અર્ધ જીવનકાળ 10 દિવસ છે. તો 30 દિવસમાં વિભાજનની સંખ્યા કેટલી? કયું સ્ટેપ યુઝ કરું ભાઈ? કયું સ્ટેપ યુઝ કરું? જો સંખ્યા આપી છે n બરાબર 4 × 10⁻16. અર્ધ જીવનકાળ τ1/2 10 કીધો છે. તો t બરાબર 30 સેકન્ડ, 30 દિવસમાં. તો n કેટલું? t/τ1/2. 3 થઈ ગયો. હા, 3 થયો. તો ન્યુક્લિયસની સંખ્યા કેટલી? આ પ્રારંભ હશે એટલે n0 હશે. n/n0 બરાબર 1/2n. હા, તો મૂકી દેજો, જવાબ આવી જશે 0.5 આવે લગભગ સમથિંગ. n0 ની કિંમત આપી છે. ક્લિયર કે નહીં? અચ્છા, વિભંજન પામતા પૂછાય. હા, તો પછી 4 માંથી 0.5 બાદ કરવાના. તો 3.5 × 10⁻16 ખાસ ધ્યાન રાખજો, એ ભૂલ થાય છે.
આપણે જનરલી ગણી મૂકી દઈએ છીએ, પણ વિભાજન છે કે અવિભાજિત છે એ ચેક કરવાના છે. અહીંયા તમે સમજી લો, મેં તમને હમણાં ક્વેશ્ચન ગણાવ્યો તો તમને લોકોને ધ્યાન પર હશે, અને છતાં એના ટાઈપ 5 અર્ધ જીવનકાળ, તો n કેટલું? n બરાબર 5 થાય. 5 હોય તો percentage આવે 3.125, તો સીધો જવાબ આવશે. અહીંયા કેલ્ક્યુલેશન વિચાર લો અને મને કહેજો. નમૂનાની t1 સમયે એક્ટિવિટી x છે, t2 સમયે y છે, સરેરાશ જીવનકાળ ટાઉ છે, તો t2 માઇનસ t1 માં પરમાણુની સંખ્યા કેટલી? આ તો એનાથી કહી દો તમને જે આવતું હોય. જે લોકો ના આવડે એમને હું કહું છું. t1 સમયે એક્ટિવિટી x છે, x બરાબર કેટલું સૂત્ર? લેમ્ડા n. t2 સમયે એક્ટિવિટી y છે, y બરાબર કેટલા? લેમ્ડા n. t2 માઇનસ t1 સમયે સંખ્યા, t2 માઇનસ t1 સમયે પરમાણુનું વિભાજન પામતા પરમાણુની સંખ્યા, તો n2 માઇનસ n1. અને એ તમે ચેક કરો કે y x અપોન લેમ્ડા માઇનસ y અપોન લેમ્ડા, બરોબર છે. હવે એનો મતલબ થયો કે x માઇનસ y અપોન લેમ્ડા, અને એના બદલે ટાઉ કહીએ, સરેરાશ જીવનકાળ. સી ઓપ્શન થશે. હવે એનાથી આગળ માંગ્યું છે એ જુઓ. આઈ થિંક સમજવા જેવો ક્વેશ્ચન, જે લોકો કોન્સેપ્ચ્યુઅલી ક્લિયર હશે એમને આવડશે. અર્ધ જીવનકાળ 1 મિનિટ છે. એક ન્યુક્લિયસનું વિભાજન થાય તો પછીનું ન્યુક્લિયસ ક્યારે વિભાજન થશે? પહેલો જ એમસીક્યુ મેં લીધો હતો. બોલો, પછીનું ન્યુક્લિયસ ક્યારે વિભાજન? કોઈ પણ સમયે. તમને કહ્યું હતું કે એમાં કોઈ પણ સમય દઈએ અનિશ્ચિત હોય, અને જ્યારે ના આપ્યું હોય, 2 આપ્યું હોય, તો આ ના આપેલું હોય તો જ 2 લેવાનું, અર્ધ આયુષ્ય લેવાનું. ધ્યાન રાખવા જેવો પોઈન્ટ છે. ચલો અહીંયા મને કહો, હવે એક રેડિયોએક્ટિવ તત્વનો અર્ધ આયુષ્ય 5 મિનિટ, 20 મિનિટમાં તો જુઓ ટાઉ અને હાફ 5 t 20, n કેટલો? t અપોન ટાઉ અને હાફ, એટલે 4 થઈ ગયો. તો કેટલામાં ભાગ અવિભાજિત રહે છે? અને 4 2 ની 4 ઘાત હતી, કેટલું આવતું? 6.25 આવતું હતું. તમને ટેબલ મોઢે હોવું જોઈએ. આ તો સીધો જવાબ આવશે. ચલો અહીંયા વિચારીને કહેજો. ટાઉ અને હાફ અર્ધ આયુષ્ય, નમૂનામાં ટાઉ અને હાફ બાય 2 જેટલો સમય, તો n કેટલો? n બરાબર t અપોન ટાઉ અને હાફ, એટલે ટાઉ અને હાફ બાય 2 કરું તો 1/2 આવશે. એટલા સમયમાં n બાય n0 બરાબર કયું સૂત્ર? 1/2 n 1/2 એટલે 1/√2 થયા. તો વિભાજિત ભાગ કેટલો, અથવા કેટલો ભાગ, કેટલો ભાગ બચેલો હશે, તો 1/√2 આવે અવિભાજિત ભાગ, બરોબર. બી થશે ને બેટા, વિભાજિત નહીં માંગ્યો, કેટલો ભાગ બચેલો હશે એટલે અવિભાજિત એ થશે. હવે આમાં તમે સામાન્ય ક્વેશ્ચન છે પણ છતાં એ કેલ્ક્યુલેશન કરી લો, જો કે આવડે એવો છે, આમાં કોઈ મોટી વસ્તુ નથી. આલ્ફા બીટાનું વિભાજન થાય છે તો x માંથી y બને છે, કેટલા આલ્ફા કેટલા બીટા, તમે લોકો અહીંયા જ લખી દો તો સીધો અંદાજ આવી જશે. x માંથી આલ્ફા 2He4 અને કેટલા હશે? x હશે. સોરી, x જ લઉં છું, અને અહીંયા હશે બીટા છે ને, એટલે -1 0, અને આ y હશે. જે ના આવડે એમના માટે શીખવાડું છું, આવડતું હોય એમને તો બેટર છે. બાકીના અહીંયા ધ્યાન આપે તો 200 બરાબર કેટલા લખાશે? 168 વત્તા 4x 0 થઈ જશે. બીજી બાજુ લખાશે 90 બરાબર કેટલા? 80 વત્તા 2x અને માઇનસ y. ખતમ થઈ ગયું. x શોધો, y શોધો, જવાબ આવી જશે. હવે નેક્સ્ટ એમના પછી અહીંયા તમે કેમિસ્ટ્રીના આધારે ચેક કરી શકશો. આલ્ફા કણનું ઉત્સર્જન થાય, ક્રમાંક ઘટે તો શું થાય? આવર્ત કોષ્ટકમાં એનું સ્થાન નીચે આવે, ઉપર જશે. કેટલું ઉપર જશે? બોલો, ક્રમાંક કેટલો ઘટે? 2 ઘટે. 2 ઘટશે ને, તો 2 જેટલું ક્યાં થશે?
તમને લોકોને ખબર હશે નીચે જશે કે ઉપર જશે મને ખ્યાલ નથી કારણ કેમેસ્ટ્રી મેં આવર્ત કોષ્ટક કેટલું ધ્યાન પર નહીં રહી. તમને ખબર હોય તો જોઈ લેજો એમાં. હવે શું કહો છો? હવે જો અહીંયા તમે ક્વેશ્ચનમાં જુઓ U235 માંથી આલ્ફા કણનું ઉત્સર્જન થાય છે તો બોલો U235 રિલેશન લખાવો 238 છે એમાંથી આલ્ફા કણનું ઉત્સર્જન થશે તો x બનશે ને 234 થશે પ્લસ આલ્ફા કણ 2He4. હવે આ કન્ડિશનમાં રિકોઇલ ઝડપ કેટલી હશે? પહેલા તો આ સ્થિર હશે, આ જેટલી મેળવશે એટલી ને એટલી આ લઈ લેશે. તો રિકોઇલ ઝડપ કેટલી? તો રિકોઇલ ઝડપ માટે આપણે m1v1 બરાબર m2v2 કરી લો. m1v1 બરાબર m2v2. તો આપણો v2 એટલે આલ્ફા કણની જો શોધવી છે, સોરી ન્યુક્લિયસની રિકોઇલ ઝડપ, તો પહેલાની શોધી કાઢીએ. તો v1 બરાબર કેટલા? m2v2 upon m. સમજ આવે છે હું શું કરું છું? આ સ્થિર છે m1v1 બરાબર વત્તા m2v2 બરાબર 0 એટલે સીધું લખી દો m1v1 બરાબર m2v2. તો v1 કેટલા આયા? m2v2 ભાગ્યા m1. m2 કેટલા? m2 કોનું દળ ભાઈ? આલ્ફા કણનું દળ. આલ્ફા કણનું 4 થશે બરાબર. અને આનું 234 4 ભાગ્યા 234 4 ભાગ્યા 234 પણ આગળ માઇનસ નિશાની આવશે. કેમ માઇનસ આવે? કારણ કે એક આગળ જશે બીજો પાછળ જશે. તો 4 ભાગ્યા 234 પણ માઇનસ નિશાની. સમજ આવી છે દાખલામાં? સારો દાખલો છે. ના ખબર પડી એ લોકોને બતાવું છું કે અહીંયાથી રિલેશન લખ્યું આ સ્થિર હતો તો તમારે બેટર છે આ યુઝ કરજો ઇક્વેશન. કયું? 0 બરાબર m1v1 વત્તા m2v2. હવે તમે આ બાર લેશો તો ઓલરેડી માઇનસ આવી જશે પછી જવાબમાં પરફેક્ટ આવશે. અહીંયા હવે મને કહો એક મહિનાનું અર્ધ આયુષ્ય છે, એક્ટિવિટી 2 મિલીક્યુરી છે. 2 મહિના પહેલા કેટલી એક્ટિવિટી હશે? સમજ આવે છે? 1 મહિનાનું અર્ધ આયુષ્ય ધરાવે છે, એક્ટિવિટી હાલ એક્ટિવિટી 2 મિલીક્યુરી છે. તો 2 મહિના પહેલા કેટલી હશે? આ હાલ છે ને એ આઈ થયું કહેવાય. હા I0 છે એ તમારે ફાઇન્ડ કરવા છે. તો અહીંયા હું લખીશ તો કયું સ્ટેપ લખીશ? I by I0 બરાબર 1/2n છે. n કેટલો? t upon tau 1 t તો કેટલા કીધા? 2 મહિના. tau 1 1 છે એટલે 2 થઈ ગયો. તો સીધી કિંમત લખો I upon I0 તમારે ફાઇન્ડ કરવાના છે બરાબર 1/2 ની 2. I0 ફાઇન્ડ કરવા 2 ની કિંમત લખો I0 મળી જશે. કેટલા આવે? 8 થશે ને? અહીંયા સમજો રેડિયો એક્ટિવ તત્વ છે કેટલા વિભંજન થાય? 10^17 પર સેકન્ડ થાય. સરેરાશ જીવનકાળ આપ્યો છે કેટલી સંખ્યા હશે? શું કરવું? ફક્ત સ્ટેપ લખાવો. સંખ્યા માંગી છે, એક્ટિવિટી આપી છે, લેમ્બડા આવડવો જોઈએ. આઈ આપ્યો છે ને લેમ્બડાના બદલે લખી દો 0.693 upon tau 1/2 into n. ફાઇનલી n મળી જશે જે હોય. ચલો આમાં શું કીધું છે? અર્ધ જીવનકાળ 6 કલાક છે. 24 કલાક પછી એની એક્ટિવિટી આટલી છે તો પ્રારંભિક કેટલી? આવડે? તો ટ્રાય કરો કેટલું થાય. જે લોકો ના આવડે એમને જ હું હિન્ટ આપું છું, બાકીના હું ગણે. tau 1/2 બરાબર 6 છે, t બરાબર 24 છે, n કેટલું? t upon tau 1/2 4 થઈ ગયો. ઠીક છે. તો તમે I by I0 કરી દો બરાબર 1/2 અહીં શું આપ્યું છે? 24 કલાક પછી I આપ્યું છે, પ્રારંભિક માગી છે. I બરાબર 0.01 છે અને I0 શોધવા છે. મૂકી દો કિંમત જવાબ આવી. ઠીક છે. ઓકે ચલો હવે મને અહીંયા કહેજો x નું અર્ધ આયુષ્ય 20 વર્ષ છે. x માંથી y બને છે. x અને y નો પ્રમાણ 1:7 છે.
ચલો આ સમજવા જેવો દાખલો સારો છે. x માંથી y બને છે. x by y 1/7 છે. તમને હું ફક્ત એટલું જ પૂછ્યું, શૈલી તું હમણાં બોલતા નહીં, બરોબર? મને બીજા છોકરાઓ કહેજો n by n0 કેટલા કેટલા થાય? મને સમજાવો નહીં, મને કહો કેટલો થાય. બીજા છોકરાઓ શું કરો? એક જ મિનિટ શૈલી તું હમણાં રહેવા દે, 2 મિનિટ. અરે જોવું છે લોકો કરે છે. બોલો ચલો નેહલ શું થશે? આયુષ જાનકી શું થાય? બોલો ચલો. રાઈટ આન્સર ખબર પડવી જોઈએ ને, સામાન્ય ક્વેશ્ચન છે, કોઈ મોટી વસ્તુ નથી. દરેક વખતે એક જણ જવાબ આપે એવું નહીં ચાલે ને. તમે એક વસ્તુનો કોન્સેપ્ટ સમજ્યા વગર સીધા દાખલા ગણવા બેસી જાઓ છો તો ક્યાંથી ચાલે? x માંથી y બનશે, શૈલી કેટલો થાય બોલ? બરોબર? બાકીના છોકરાઓ સમજો. અહીંયા આમાં શું થયું છે? x માંથી y બન્યો છે, તો હાલ અત્યારે x નું પ્રમાણ 1 છે, y છે 7. તો પહેલા તો બધો x હતો કે નહીં? આ તો કેટલો હતો? 8 હતો. તો આ પ્રારંભિક n0 8 થયા. અને હાલ અત્યારે અવિભાજિત કેટલો છે? તો અવિભાજિત હાલ x આવ્યો છે 1 છે. ખબર પડે છે હું શું કહેવા માંગુ છું? કે x ટોટલ હતો તે એમાં અત્યારે હાલ 1 વધ્યો છે, y 7 થયા, પણ ટોટલ x હતો કેટલો? તો 8 હતો. હાલ અત્યારે કેટલો છે? 1 છે. તો n by n0 કેટલા થયા? 1/8 થયા. બરોબર છે? યાદ આવે છે તમને? આ પેટર્ન સમજ રાખજો, નહીતર દાખલાઓ નહીં ખબર પડે. બરોબર છે? તો n by n0 બરાબર 1/8 થયા, અને 1/8 એટલે 2 ક્યુબ થઈ ગયા, અને n બરાબર 3 આવશે. હવે n બરાબર 3 આવ્યા તો t by tau n half કરતો સીધો જવાબ આવી ગયો. t upon tau n half. tau n half કેટલો? 20 છે. 20 ગુણ્યા 3 કરો 60 આવશે. ઓકે, આ તમે ગણી લેજો કેટલા આલ્ફા નીકળે છે અને કેટલા બીટા નીકળે છે, છેલ્લે શું હશે. જો અહીંયા ચેક કરીને મને કહી દો, મોઢે આવડે. 1 2 3 4 5 6 7 8 આલ્ફા આવે છે, અને કેટલા બીટા છે? 1 2 3 4 એક મિનિટ. આ બીટા પ્લસ બીટા માઇનસ એકબીજાને કેન્સલ કરી દઈશ. એટલે આપણે 2 બીટા અને 8 આલ્ફા. 2 બીટા છે અને 8 આલ્ફા. એક જ મિનિટ. ક્રમાંકમાં 8 આલ્ફા જાય એટલે 16 ક્રમાંક ઘટે, અને બીટા 2 વધારી કાઢે તો ક્રમાંક 14 રહે. 14 ઘટે. સમજો, 8 આલ્ફા જાય તો 16 ઘટે, અને બીટા 2 ક્રમાંક વધારી દે. ધેટ મીન્સ બેલેન્સ કરીએ 14 જેટલો ક્રમાંક રહ્યો, અને દળાંક 4 જેટલો ઘટી જાય. 8 ચોક 32 દળાંક ઘટે, ક્રમાંક આટલો ઘટે. ચેક કરી લેવાનું જે આપ્યું હશે. Z92 છે એમાંથી 14 બાદ કરી દો અને એક જવાબ આવી જશે. સમજ આવી કે સમજાવવું છે? આના માટે પછી ઇક્વેશનો લખવાના બે હાથ કેટલો આવે છે. હવે અહીંયા સીધો જવાબ આપજો. 1/λ સમય દરમિયાન હમણાં દાખલો ગણ્યો છે, કેટલા ટકા વિભાજિત થાય છે? અવિભાજિત કેટલો હતો બોલો? હા, અવિભાજિત 36 37 આવતો હતો, અને વિભાજિત 63 આવશે. ઓકે, હવે નેક્સ્ટ એના પછી અહીંયા મને કહો, એ 16 ગ્રામ દળ છે પ્રારંભિક, 120 દિવસ બાદ 1 ગ્રામ બાકી રહે છે, તો અરજીવનકાળ કેટલો? બોલો, તમને સીધું ખબર પડે. m by m0 કેટલા? 1/16. n બરાબર 4 આવ્યો. જો મોટે જવાબ આવી ગયો. n બરાબર 4 આવ્યો તો કર દો t upon tau n half. t બરાબર 120 કરો તો tau n half 30 આવી ગયો. જો અર્ધ આયુષ્ય આપ્યો છે, 72 વર્ષ સુધી રાખવામાં આવ્યો છે. કેટલામો ભાગ વિભાજિત થાય? અવિભાજિત રહે. સૂત્ર કયું ભાઈ? અર્ધ આયુષ્ય આપ્યો છે, આટલા વર્ષ સુધી સંગ્રહી રાખવામાં આવ્યો છે, કેટલો ભાગ બાકી રહે? n શોધવાનો. n બરાબર p upon tau. t કેટલો છે? 72 ભાગ્યા 24.
એટલે 72 ભાગ્યા 24 કરું તો 3 આવ્યો, 3 આવ્યો તો પછી n બાય n0 કરો 1/2 ક્યુબ એટલે 8 આવી ગયું. સમજો બધા સારા દાખલા છે. આ એક રિલેશન પરથી આવશે એટલે કઈ મોટો છે નહીં એટલે જવા દઉં છું એમાં. આ તમે ગણતરી કરીને મને સીધો નિપજ શોધી કાઢજો. હું કોઈ વધારેમાં ટાઈમ પાસ બગાડવા માંગતો નહીં, આ બધું આવડે. હવે આમાં મને કહો આલ્ફા કણનું ઉત્સર્જન થતા 1 મોલ પાત્રમાં, જો કે મેં ગણાયો તો આ દાખલો બુકમાં, પણ છતાંય મને અહીંયા ગણીને બતાવવાનું. અને એક કામ કરજો, જેને આવડે છે હમણાં ચૂપ રહેજો, મને બાકીના કેટલી મહેનત કરે છે એ ખબર પડી જો. આલ્ફાનું ઉત્સર્જન થતા 1 મોલ પાત્રમાં મૂકવામાં આવે છે. અર્ધ જીવનકાળ 5 કલાક છે. 4.5 ગુણ્યા 10⁻23 હિલિયમ પરમાણુ કેટલા સમયમાં સંગ્રહ પામે? શૈલી હમણાં તું ના બોલતી, બાકીના મને કહેશો એમાં શું થશે. હા ચલો એક જ મિનિટ. n0 લખાવો તો 6 ગુણ્યા 10⁻23. પછી બીજું બોલો. હાલ કેટલી છે? હાલ કેટલી છે? સંગ્રહ પામે ને તો n બરાબર કેટલા છે? 4.5 ગુણ્યા 10⁻23 થયા. બરોબર. તો હવે તમે વિચારીને મને કહો τ½ કેટલો છે? 5. હવે બધા બોલી શકો છો. હવે આન્સર મને કહી દો શું થશે. ઓકે 2τ½ થાય. કારણ કયું સ્ટેપ યુઝ કર્યું ત્યાં? હા ગુડ 1/4 લેવો પડશે. એનું કારણ છે કે આ n નથી. જો આલ્ફા કણનું ઉત્સર્જન થતા આ વિભાજન પામતાની સંખ્યા છે તો વિભાજિત કેટલી આવશે? અવિભાજિત n - n0. આ n0 - n કરીએ તો 6 ઓછા 4.5 1.5 આવે. મેં તમને આ ગણાવ્યો તો દાખલો ભાઈ, કરાવ્યો તો મેં તમને, બરોબર. તો આ n થયું, આ n0 થયું. હવે તમે n બાય n0 લેશો તો 1/4 આવે. અંદર 1.5 ભાગ્યા 6 1/4 એટલે 1/2 થઈ ગયા. 2 ની 2 ઘાત. n બરાબર 2 આયા. n બરાબર 2 બરાબર t/τ². થોડી કાઢો જવાબ આવી ગયો. હવે આવડશે.